હા તો પણ હાવ પ્લાન હશે પહેલા હારવા. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં નહીં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં રહે. આપણો જે બ્લોગ જોતા હોય બધા મોજમાં જ હોય. પાક્કો લે મોજમાં લે તો વાંધો નહીં. અને હા ગાઈઝ, આપણે તમને કહી દઉં કે આપણે કલર ચાલુ કર્યા છે. તો જે કોઈને લેવા હોય એ આવજો. મોટું દૂધ અને નાનું. ઓકે, મોટપા આપણા મોટપા જોઈ રહ્યા તે ફૂલ્લી ફેમસ આ મોટપા. બીજું મોટપા તો હું એમ કહેતો હતો કે આપણે આ કલર ચાલુ કર્યા છે. એટલે તો જે કોઈને લેવા હોય આપણે વહી આવજો દુકાને. ઓકે. અને સોરી ગાઈસ, મારે કાલે લિટરલી મારે ટાઈમ નહોતો મળ્યો, કારણ કે ઓલું સીટ ઓલી તમને મેં નહોતું કાલે કીધું કે સીટ હારી કરાવવા જવાનું છે. એટલે મને લિટરલી ટાઈમ જ નહોતો મળ્યો. સોરી ગાઈસ. એટલે આજ કદાચ મહાદેવના મંદિરે તો હું જવાનો છું. વચમાં આવે જ છે ને દુકાન, એટલે હું પૂછતો જઈશ કે શું છે આ બધું સીટ ગેટ શું છે. મને ઘણા બધા કીધું કે એ સીટ તું ગાયા ગારકી કરી લાય. મારા ભાઈબંધો બધા સીટ વચ્ચે કરી નાખી ગયા કરતા ને તૂટી જાય કે અહીંયાથી જેવું એ તો ઓલું આવે ગાદી રેખું એટલે એ તો ભટકી જાય, ભટકતી જાય. પછી ગબ્બે એટલે આપણે સારી લો કરાવી લો થાય. એટલે કરતાં ઓલું કવર હોય માથે તો વાંધો ન આવે. હાલ લાય વાંધો ને વિચારવી હાલ એમ કહી દીધું. અત્યારે અવાજ મેળ આવશે કદાચ તો લાય. લગભગ તો હું જવાનું સોમનાથ મંદિરે, એટલે ત્યાં વચમાં પૂછતો જાય દુકાનમાં. માવા બાવા તો બધા પીડ્યા છે એટલે શાંતિ છે. ઓલા તો 10 વાળા માવા ભાઈ હતા, કેટલા વાળા હતા, કેટલા ઉપર હતા, લગભગ ઉપર. નાનું ને તો સ્પીડ છે, એટલે મારે તો સ્પીડનો કાંઈ આવે જ નહીં, કારણ કે મારે જોખવાળું હોય, મારે કાંઈ ઉપાધિ નહીં. ઉપર મિનિમમ ઉપર હતું બોલ. એટલે બહાર લોકેશન આવું છે. આપણે ગાય માતા જોઈ શકો. શાક બકાલું લેશે બહાર ઊભેલી. આપણું નામ ભાવિક મકવાણા 002 યુટ્યુબર. આપણા દાદા યુટ્યુબર તો લો કહેવાય પણ બ્લોગર કહેવાય. એ બે એક જ છે. કેટલા? 40. લાવો ફટાફટ લાવો. કેટલા આપણે 11 વાગી ગયા. મોમ બકવાય છે. આપણે નાસ્તો કરી લઈએ. ભીલો ગ્લાસ વાટકો તો મમ છે ને શાક કરશું આજે? ભાજી. વાવ. તો વટાણા કરો છે તો ભોગ હું જાઉં છું. ઓલું સીટનું કવરનું પૂછતા આવું બરોબર. હવે મંદિરે જઈ આવું. જો ગાઈઝ, આ સારું ન લાગે એટલે આપણે લાવો તો હાલો પૈસા તો. હા એ લેતા હું હાલો. સાસે લેતી ગાઈઝ આપણે દુકાનમાં. તો બે કામ છે. એક છાશ લાવવાનું છે અને આપણે આ સીટનું કવરે નાખવાનું છે. શું થાય છે પછી એક લઈ હોય. દુકાન ખુલ્લી હશે. શનિવાર છે આમ તો આજે વાંધો નહીં આવે. રવિવાર હોય તો કેવર આવે. તો ફિલહાલ પહોંચી જઈશું આપણે મહાદેવના મંદિરે. તમે જોઈ શકો. દર્શન કરીને પછી નીકળીએ ફટાફટ. એક કામ છે ઘણું. સીટ નાખવાની છે, પછી શ્વાસ લેવાની છે, એટલે ફટાફટ જાઓ. નકશો વગર મજા લો આવે હો યાર. મહાદેવ મહાદેવ નકશો વગર ગમે જ લે યાર. ચાલો મહાદેવ મહાદેવ. તો ચાલો નીકળીએ ફટાફટ કરે. નકશો હોય તો મજા આવે યાર. તો જો આયા લાગી દીધી છે ગાડી. ઠેલી પણ આવ્યા છે. તો ફિલહાલ આપણે આયા ઊભા રહ્યા છે. હા ભાઈ કીધું બેધું આ સીટ બેલ્ટ નાખી દેવા. તો એ ભાઈ કહે છે કે સેટ આવે પછી ખબર પડે. તો હું સેટની વાટે છું. હવે સેટ હવે કેદી આવશે? હા તો પણ ઓઇલ ચેન્જ થતું લાગે છે. તો મારા ભાઈબંધ જ છે, એ ઓઇલ ચેન્જ કરે છે, એટલે એટલે ગેરેજ જ છે. એટલે હવે કવર જોવા બોલાવે છે તો આપણે કવર ચેન્જ બ્લેકમાં જ આપણે રાખવું છે. ગાડી લડશે લઈ લો.
બરોબર છે. આ તો પણ હાવ પ્લાન હશે ને? પ્લાન છે. આમાં તો બધી ડિઝાઇનો આવશે બ્લેકમાં. ઓલું કરો તો આજ પર બીજું હતું એ હાવ પહેલેથી બ્લેક હતો ને કુદડીવાળું. ચલો ગાઈઝ આપણે આવડા પસંદ કર્યું છે. આના કેટલા? 160. વાંધો નહીં, હાલો ને કરજો ના. આની પાછળ આપણે આ કોમ્પ્લેક્સમાં આપણે ડાન્સ કરતા આપણે. ખુલશે? ઓ ગાઈસ આમાં જો તો ખરા તમે કેટલો કાટ સડી ગયેલો જો. ઓકે મસ્ત લાગે પણ આમાં આ સાઈડ તો પાછો બોલ જ હતો ખુલતો ભાંગ ખુલ્લો એ ભાઈ. ચાલુ છે. તેલ નાખીને પેલા જોઈ લેવાની. અડધો આટો ફરતો આટો ફરે. તો ફિલહાલ હવે આપણે જાવી સાસ પાસ લઈ આવી. સીટ બીટ નખાઈ ગઈ છે જોઈ શકો તો હવે ઓકે છે. તો હવે અહીંથી સીધા હવે સાસ લેવા અહીંથી સીધા આમ જવાનું છે આપણે. ચલો તો વિડીયોમાં બન્યા રહેજો આન સુધી. ઓકે થઈ ગઈ દાદા 15? 15 થઈ ગઈ, 5 થઈ ગયા. ખાટી જ છે ને? બધી ખાટી ત્યાં હાલો પડી ગઈ યાર. હા બોલી ટેપ પટ્ટી ભારી અંદર કેમ છે? બરાબર છે. હા નખાવા તો સીટ ત્યારે ખોલ્યું તો હાવ કેવી થઈ ગઈ હતી પપ્પા અંદર. પછી તો આખું નવું નખવું પડે. હા બરોબર છે ને? સારી ઓલું પ્લાન હાવ ને આમાં બેઠા હોય તો આમ લહરવી નહીં. ઓલું પ્લાનમાં આમ લહરી જ આવી. હા બરોબર છે. મમ અહીંયા એ સીટ નખાવા જતો હતો ને એટલે વિડીયો ઉતારતો હતો ને એ તો છોકરા વાળા બધા ભાઈઓ બધા શું બોલે કહેતા ખબર એટલે વાતું કરતા હતા કે મૂકવાના ભાઈ કેમ ભાઈ તો હા સિંહ બીજું શું બોલે બીજું આ જોયું જતો. આ તો બધા મારે યુટ્યુબ આઈડી સર્ચ કરી જોતા હતા કે મકવાણા ભાઈ મને કે બ્લોગ બનાવો કીધું. હા સરસ કે હું આ વિડીયો ઉતારતો હતો તો એ તમને નહીં ખબર હોય કે મકવાણા ભાઈ જોવા લખ્યું કે તો આપણે આ ગાડીમાં લખ્યું છે ને તો બધા જોતા હતા ત્યાં. વાહ સરસ થાય ગયું કીધું આમ સપોર્ટ કરતા રહ્યો. સબસ્ક્રાઈબ કરી નાખ્યું બધા. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. સાસી લઈ આવ્યો, સીટી નાખી દીધી આપણે ચકાચક. હવે ઘડીક ખરાબ કરીએ. હવે આજે તો ભાજી બનાવવાના છે હું સાથે ભાજી ખાઈ લઈ પછી કાંઈક બધા બહાર બેહું હતું પણ તો મોડું થઈ ગયું 12:30 થઈ ગયા. નકર તો બે હતા. પછી ગોપાલભાઈ ભયા હતા. ગોપાલભાઈ ઓલો મારો ફેવરેટ રસ્તો છે ને જ્યાં હું સીટ ટકાવજો જ્યાં જ્યાં ઊભા હતા ત્યાં જ તે માયાથી ગયો એટલે કા ગોપલા એટલે કા ગોપલા એ કીધું લે કે કાવા આવો ભાઈ કે કઈ બાજુ જાવશો સીટ લખાવા હા ત્યાં ગોપાલભાઈ બેડા પછી વાતો કરી ઘડી પછી મેં તો જમવા બધું ઘર બાજુ આવજો કે હા વાંધો નહીં કે જોઉં કે હમણાં એ બાજુ જ આવું છું કે વાંધો ને આવશો તો કીધું આવો એટલે ઘરે આવશું કે વાંધો ને આવી. ભાજી રોટલી અને પાપડ અને હવે ડુંગળી. હવે તારક મહેતા નો આવે તો સારું છે કોપીરાઇટ. તો ચાલો જમીન મળીએ પાછા. કોણ કે વો પેલા પેક કરી આવતા તે સીટ કેવી મસ્ત લાગે ગાઈસ. મને કોમેન્ટ કરજો તમે ખાલી. હવે ખાલી એક આ ડાઘો કાઢવાનો છે. શું કયો નાનું બે શોભન કરે સાજુ. હા તો વાતો હા એ બધું તૈયાર રાખજો. એ બે હવા નાઈ થઈને બે સાથે લઈ પછી આપણે બધા સાચું વાટો ફૂલ કાગળ તો કોઈ લીધા ને બાંગનું બંધ રાખજે. હા પણ હવે
આવજો રાટા પેલા હારવા પાછા વાગ્યા છે 7:30 આપણો દ્વારકાધીશ આપણે એને કેટલાક છે મારા બેન મારા પપ્પાને એ હજી તો આવ્યા નથી હવે હમણાં બસ આવા આવતા જશે ઓન ધ વે જશે હજી ચાય પીવાનું બાકી છે તો બ્લોગ આપણે એને કરી નાખીએ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ બપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો કે થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલે નવા બ્લોગમાં